ગીર સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા આગામી 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ચેમ્બર પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। ગીર સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રમુખ રમેશ બગાસિયા અને ઉપપ્રમુખ વિજય મેઘવાલા દ્વારા આગામી 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2024 દરમિયાન SICC કેમ્પસ ખાતે યોજવા જઈ રહેલા સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપોમાં આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સિટેક્સ એક્ઝિબિશન 100 કરતાં વધુ દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાના અત્યાધુનિક ટેકનોલોજી સાથે ટેક્સટાઇલ મશીનરીનું પ્રદર્શન કરશે। આ વર્ષે અમે સિટેક્સની 9મી એડિશન કરવા જઈ રહ્યા છે, જેમાં આજના યુગના લેટેસ્ટ મશીનરીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે આપણે એક્સપોર્ટ વધારવા માટે ક્વોલિટી, ક્વોન્ટિટી એન્ડ કન્સિસ્ટન્સીની જરૂર હોય છે। તો ક્વોલિટી માટે લેટેસ્ટ મશીન છે, ક્વોન્ટિટી માટે હાઈ સ્પીડ મશીન છે અને એક જ સરખું વિવિંગ અને ક્વોલિટી આપવા, કન્સિસ્ટન્સી આપવા માટે આ ઉપયોગી મશીનો અહીં મૂકવામાં આવ્યા છે। આજના એમ્બ્રોઇડરી તેમજ ડિજિટલ જમાનાના યુગમાં તેમજ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે તેમાં જે મટીરિયલ વપરાય છે તેમાં એના માટે એના કપડાના અનુરૂપ જે નિટિંગ મશીનો વપરાય છે એ નિટિંગ મશીનો અહીં મૂકવામાં આવ્યા છે। ઘણું મોટું એનું ઉત્પાદન હોય છે અને ઘણી મોટી એની ખપત હોય છે, માટે આપ સર્વને આજના લેટેસ્ટ મશીનરી જોવા હાર્દિક આમંત્રણ છે। આપ સર્વે અહીં પધારો અને ગુજરાતના, ઇન્ડિયાના GDPમાં આપ સહયોગ કરો તેવી હું સર્વને અપીલ કરું છું। આભાર। જય હિન્દ, જય ગરવી ગુજરાત। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે SGCCI દ્વારા આગામી 6, 7 અને 8 જાન્યુઆરી 2024 દરમિયાન SICC કેમ્પસ ખાતે એક્ઝિબિશન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે। ત્યારે આ એક્સપો સવારના 10થી લઈને સાંજના 6 સુધી 3 દિવસ દરમિયાન ચાલુ રહેશે। 100 કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને 15,000 કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે। ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સુરત, ગુજરાત અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની દિશામાં જે આપણે ગતિ ઝડપથી કરી રહ્યા છે, ત્યારે એના ભાગરૂપે આયોજિત થયેલા આ એક્ઝિબિશનમાં સૌ ટેક્સટાઇલના ઉદ્યોગકારોને પધારવા મારું ખાસ આમંત્રણ છે। માત્ર પધારવા નહીં, પણ એમાં મુકાયેલી મશીનરીનો અભ્યાસ કરીને, એનો ઉપયોગ કરીને, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે સ્ટેક છે ભારતમાં એ ગુજરાતનો, સુરતનો વધે અને વિશ્વની અંદર જે સ્ટેક છે તે ભારતનો વધે એવા લક્ષ્ય સાથે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધીએ અને એમાં ખાસ કરીને એક્સપોર્ટ્સ વધે એવી ક્વોલિટી બનાવવા માટે જરૂરી મશીનરી અત્યારે એક્ઝિબિટ થવાની છે। ત્યારે આપ સૌ પોતપોતાનું એક્સપોર્ટ્સ વધારીને ભારતને વિશ્વના દેશોની ટોચ પર મૂકવા માટે મારી આપ સૌને વિનંતી છે, ભલામણ છે, આગ્રહ છે અને આમંત્રણ છે। સૌ પધારો, સાથે મળી આગળ વધીએ। થેન્ક યુ વેરી મચ। સિટેક્સની 9મી એડિશન અંતર્ગત ક્વોલિટી એક્સપોર્ટ વધારવા પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું ચેમ્બર વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે સુરત ખાતે યોજવા જઈ રહેલા ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપોમાં હાજર રહેવા ઉદ્યોગ સાથે સંકળાયેલી વેપારી સાહસિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, TV ન્યૂઝ સુરત।